ફિકર આપની સાથે હું છું જિજ્ઞાસા। તમે પણ એવા લોકોમાં આવો છો જેમને મહાકુંભમાં ગયા વગર રહી ગયાનો રઘવાટ છે। બધા પહોંચી ગયા અને હું જ રહી ગયો કે રહી ગઈ વાળી લાગણી તમને પણ થતી હોય તો હવે પછી ફિકરનો આ અહેવાલ તમારે ખાસ જોવો જોઈએ, કેમ કે મહાકુંભ પૂર્ણ થવાને આડે ભલે હવે ગણતરીના દિવસો બાકી હોય પણ શ્રદ્ધાળુઓનો ધસારો ઓછો થવાને બદલે વધતો જ જઈ રહ્યો છે। ત્યારે અહીંની સ્થિતિ ઘરે બેઠા જાણી લો અને હજુ જો જવાનો પ્લાન હોય તો પછી એ નક્કી કરજો। મહાકુંભ પૂર્ણતા તરફ પણ શ્રદ્ધાળુઓનો ધસારો વધ્યો। ઓછી થવાને બદલે વધતી ભીડ ચિંતાનો વિષય। વસંત પંચમી પછી શ્રદ્ધાળુઓનો ધસારો ઘટવાનું અનુમાન ખોટું પડ્યું। મહાકુંભ સમાપ્તિની નજીક છતાં લોકોનું પ્રયાગ તરફ સતત પ્રયાણ। આ ભીડ જોઈને તમને લાગશે કે કોઈ હજુ કુંભમાં ડૂબકી લગાવવાનું ચૂકવા નથી માંગતું। વાત માત્ર મહાકુંભની નથી, પરંતુ અયોધ્યા, કાશી જેવી તીર્થભૂમિઓ પરથી પણ ભારે ભીડના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આવા દ્રશ્યો આમ તો તમે રોજે રોજ ટીવી અને સોશિયલ મીડિયા પર જોતા જ હશો, જેમ કે પ્રયાગરાજથી લઈ કાશી અને અયોધ્યા સુધી તમને ભીડ જ ભીડ જોવા મળશે। 13 જાન્યુઆરી મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં 55 કરોડ 31 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે અને હજુ તો અહીં આવનારા શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ જ છે। તો બીજી તરફ વારાણસી અને અયોધ્યામાં પણ લોકો દેશભરમાંથી આવી જ રહ્યા છે। ભીડને જોતા કાશીના ઘાટ પર થતી માં ગંગાજીની આરતીને સ્થગિત કરી દેવાય છે, તો અયોધ્યામાં પણ શ્રદ્ધાળુઓનો ધસારો જોતા તંત્ર એલર્ટ મોડ પર છે। હવે એક પછી એક ક્ષેત્રની વાત કરી લઈએ તો સૌથી પહેલા પ્રયાગરાજની વાત કરીએ। 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ મહાકુંભ મેળાની પૂર્ણાહુતિ થવાની છે, પરંતુ તે પહેલા મોટી સંખ્યામાં ભાવિકો ત્રિવેણી સ્નાન માટે પહોંચી રહ્યા છે। અહીંથી ફરી એકવાર ભારે ભીડના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કુંભ નગરીના તમામ ઘાટ પર ભાવિકોનો ધસારો છે। પ્રયાગરાજમાં તો ભીડ સમજી શકાય એવી છે, કેમ કે એ તો છેલ્લું ડેસ્ટિનેશન છે, પણ જ્યાંથી લોકો આવે છે એ રેલવે સ્ટેશન પર શું હાલ છે એ જુઓ। પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર છે ભારે ભીડ। સોમવારે રાત્રે ભારે ભીડને પગલે પ્રયાગરાજ સ્ટેશન પર નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાતા રહી ગઈ। જોકે તંત્રએ સતર્કતા દાખવતા અડધો કલાક માટે સ્ટેશન પર શ્રદ્ધાળુઓનો પ્રવેશ અટકાવી દેવાયો અને ત્યાર પછી કતારબદ્ધ રીતે જ લોકો ટ્રેનમાં ચઢે તે પ્રકારે ગોઠવણ કરવામાં આવી। પ્રયાગરાજ રસ્તા પર જામ। આ તરફ પ્રયાગરાજ પહોંચાડતા રસ્તાઓ પરથી આવા જ દ્રશ્યો તમને જોવા મળશે। પ્રયાગના રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ તમને સતત જોવા મળશે। જોકે તંત્રનો દાવો છે કે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે। અને હવે વારાણસીની વાત કરી લઈએ તો વારાણસીમાં રેકોર્ડ બ્રેક ગીર્દી છે। અહીં છેલ્લા 25 દિવસથી રોજના 8 થી 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો અવસર છે, એ જોતા ભીડ અને ધસારો બંને વધી શકે છે। જોકે તંત્રએ અનેક પગલાઓ લીધા છે, જેમ કે કેન્ટ સ્ટેશન પરિસરને નો વ્હીકલ ઝોન જાહેર કરાયું છે, પરંતુ પ્રવાસીઓની સંખ્યા એટલી છે કે ફેબ્રુઆરી 2025માં નવો રેકોર્ડ સર્જાઈ શકે છે। प्रतीत होता है कि सबसे कम दिनों वाला माह होने के बाद भी कुंभ के पलट प्रवाह के फलस्वरूप ही फरवरी 2025 जो है वह सर्वाधिक श्रद्धालुओं की संख्या जिसमें धाम में आई है, ऐसा एक माह बन जाएगा। तो यह लगातार जो पहले हमारे श्रावण मास के आंकड़े रहे अथवा शिवरात्रि वाले मास के आंकड़े रहे उन सबसे अधिक है और कुंभ का प्रभाव ऐसा रहा है कि महाकुंभ की जो माह है उसमें सबसे अधिक हमारे पास श्रद्धालुओं की संख्या आई है। श्री काशी विश्वनाथ धाम में क्राउड मैनेजमेंट की एक स्टैंडर्ड ड्रिल है और उसके लिए जो अधिकतम संख्या यहाँ हम लोग जो संभाल सकते हैं जो और बेस्ट जो प्रबंध किए जा सकते हैं वो चाहे क्राउड मैनेजमेंट के हों, चाहे लोगों के आने जाने के हों, चाहे जो है वो
लोगों की जन सुविधाओं के हों अथवा सुरक्षा के हों, वो सभी से पहले दिन से प्लेस में है। उसके लिए हम लोगों ने कुंभ के पहले ही तैयारी कर ली थी और यही अधिकतम है जो हम कर सकते हैं। કાશીમાં ગંગા આરતીના દર્શન માટે ભારે ભીડ ઉમટે છે, જો કે સતર્કતાના ભાગરૂપે ગંગા આરતી સ્થગિત કરી દેવાય છે, એટલે નિયમ મુજબ માં ગંગાની આરતી તો થશે, પરંતુ મોટી સંખ્યામાં ભાવિકો તેમાં ભાગ નહીં લઈ શકે. અયોધ્યામાં ભીડ, તંત્ર એલર્ટ. આ તરફ અયોધ્યામાં પણ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ યથાવત છે. સતર્કતાના ભાગરૂપે અયોધ્યાને 6 ઝોન અને 11 સેક્ટરમાં વહેંચી દેવાયું છે. સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે એક ડ્રોન એકાએક તૂટી પડ્યું હતું. સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ શ્રદ્ધાળુઓને નુકસાન નથી પહોંચ્યું. બ્યુરો રિપોર્ટ, TV9. અને હવે પ્રયાગરાજમાં ભીડથી પણ